હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. અગર બેટા તમે જીટીયુ ની અંદર ફેલ થાવ છો તો એની તમારા ઉપર શું અસર થશે, તમારા કેરિયર ઉપર શું અસર થશે, તમે કેવા દલદલની અંદર ફસાવાના છો, આ બધી જ વસ્તુ આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. જો તમે 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમેસ્ટરની અંદર આવતા હોય કે તમે ડિપ્લોમા પછી ડિગ્રીની અંદર સેમેસ્ટર 3 ની અંદર આવતા હોય, એવા દરેકે દરેક સ્ટુડન્ટ માટે આ જે વિડીયો છે એ બહુ જ અગત્યનો વિડીયો છે. એટલે હું તમને કોઈ વોર્નિંગ નથી આપી રહ્યો, હું તમને ચેતવી રહ્યો છું. આપણે કહેવાય ને કે પાણી પહેલા પાળ બાંધવી, તો એવી રીતે હું તમને એલર્ટ કરી રહ્યો છું. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ પોતપોતાની રીતે અત્યારે કોલેજમાં જાય છે અને કોલેજમાં એન્જોયમેન્ટમાં બહુ જ બધો પોતાનો ટાઈમ બગાડે છે. અને જ્યારે એક્ઝામ આવે ત્યારે માત્ર ને માત્ર આગલા દિવસે આગલા દિવસે સ્ટડી કરી અને બધાને પાસ થઈ જવું હોય છે. પણ શું આ શક્ય છે કે માત્ર ને માત્ર આગલા દિવસે આપણે આખી રાત સ્ટડી કરીએ અને બીજા દિવસે જ્યારે પણ એક્ઝામ આવે, પ્રાઇવેટ કોલેજ હોય કે જીટીયુની એક્ઝામ હોય કે મિડ સેમેસ્ટરની એક્ઝામ હોય કે ફાઇનલ એક્ઝામ હોય, તો શું એની અંદર આપણે ફરજિયાતપણે પાસ થઈ જઈએ એવું જરૂરી છે? તો આનો જવાબ આપીશું બેટા, ના. કોઈ પણ એક્ઝામ હોય ત્યારે એના મિનિમમ તમારે 20-25 દિવસ અથવા 30 દિવસ પહેલા પ્રોપર રીતે એનું પ્લાનિંગ કરી અને સ્ટડી તમારે સ્ટાર્ટ કરી દેવું જોઈએ. હવે આપણે આની પહેલા બહુ જ સારા સારા વિડીયો બનાવી ચૂક્યા છીએ ઓલરેડી આ જ યુટ્યુબ ચેનલની અંદર ઉપર. એટલે હવે દરેકે દરેક કોલેજ રિલેટેડ જે પણ વિડીયોઝ તમારે આવશે યા જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ જે છે એની ઉપર આવશે. બને એટલું તમારા ફ્રેન્ડ લોકોને શેર કરજો જેથી એ લોકો પણ એલર્ટમાં રહે. હવે પહેલી વસ્તુ કે જો તમે જીટીયુમાં હોય અથવા પ્રાઇવેટ કોલેજની અંદર હોય અને જો તમે એની અંદર ફેલ થાવ છો, તો મિડ સેમેસ્ટરની અંદર કદાચ ફેલ થયા, ડઝન્ટ મેટર, બહુ એટલો વાંધો નહીં આવે. પણ જે સેમેસ્ટરના એન્ડમાં ફાઇનલ એક્ઝામ લેવામાં આવે, 70 માર્ક્સની હોય, 60 માર્ક્સની હોય, અલગ અલગ કોલેજ ઉપર ડિપેન્ડ છે. આપણે જીટીયુની વાત કરીએ તો જીટીયુની અંદર ફાઇનલ એક્ઝામ જે હોય છે સેમેસ્ટરના એન્ડમાં એ 70 માર્ક્સની હોય છે. બરાબર? હવે જો આ 70 માર્ક્સની એક્ઝામ જે છે એમાં માની લો કે તમે સેમેસ્ટર 1 ની અંદર છો અત્યારે. સેમેસ્ટર 1 ની અંદર માની લો કે એની અંદર તમારે 6 સબ્જેક્ટ છે, 1 2 3 4 5 અને 6. કોઈને 7 હોય તો મને માફ કરજો, હું એક્ઝામ્પલ લઈને ચાલી રહ્યો છું. સેમેસ્ટર 1 ની અંદર માની લો કે 6 તમારે સબ્જેક્ટ છે. બરાબર? આ 6 સબ્જેક્ટમાંથી માની લો કે એકાદો સબ્જેક્ટ છે ત્રીજા નંબરનો, કોઈ પણ છે, મેથેમેટિક્સ છે, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન છે, કે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ છે, કે એન્જિનિયરિંગ ફર્સ્ટ યર ફિઝિક્સ છે, જે પણ સબ્જેક્ટ છે. માની લો કે એ સબ્જેક્ટની અંદર તમે પહેલા વર્ષની અંદર હતા, 6 મહિના પછી તમે એક્ઝામ આપી, સેમેસ્ટર પૂરું થયું અને થોડા ટાઈમ પછી એનું રિઝલ્ટ આવ્યું અને તમારે એની અંદર એટીકેટી આવી. જો ભાઈ જીટીયુ છે, જીટીયુનું ફૂલ ફોર્મ જ એવું છે, ગમે ત્યારે ઉડાડે અને ગમે તેમાં ઉડાડે. બરાબર? તમને ગમે ત્યારે ગમે તે સબ્જેક્ટમાં ઉડાડી પણ શકે છે અને ગમે ત્યારે તમે ઉડી પણ શકો છો. અને એટીકેટીનું ફૂલ ફોર્મ આપેલું છે. આવું તે કેવું તપાસ્યું તો એટીકેટી આવી ગઈ? આવું એટલે એ, તેવું એટલે ટી, કેવું એટલે કે અને તપાસ્યું એટલે ટી. તો સૌથી પહેલા તો જ્યારે પણ માની લો કે તમે બહુ જ સારી રીતે પેપર લખીને આવ્યા છો અને તમારી જોડે આવું થાય છે કે ભાઈ સેમેસ્ટર 1 નું રિઝલ્ટ આવ્યું અને એમાં ક્યાંક તમને સબ્જેક્ટની સામે એફએફ ગ્રેડ આપેલો છે. તો હવે આજે તમે એફએફ ગ્રેડ આપેલો છે, જો તમારે ગ્રેડ સિસ્ટમ જીટીયુની અંદર સમજવી હોય તો આ વિડીયો પૂરો થાય એટલે એકવાર અવશ્ય કોમેન્ટ કરજો, હું એના ઉપર પણ સ્પેશિયલી વિડીયો બનાવીશ. એફએફ આવ્યું એટલે તમે ફેલ થયા. બરાબર? એક સબ્જેક્ટની અંદર તમે માની લો કે ફેલ છો, તો પહેલી તમારા કેરિયર ઉપર શું અસર પડશે કે ઘણી બધી કોલેજની અંદર તમે જ્યારે 4th યરમાં હશો, લાસ્ટ યરમાં, ચોથા વર્ષની અંદર, ત્યારે પ્લેસમેન્ટ આવવાના ચાલુ થશે. પ્લેસમેન્ટનો મતલબ અલગ અલગ સારી સારી કંપનીઓ કે એવરેજ કંપનીઓ કે બિલો એવરેજ કંપનીઓ તમારી કોલેજમાં રિક્રુટમેન્ટ માટે આવશે. એટલે તમને રિક્રુટ કરવા માટે આવશે, તમને ઓપોર્ચ્યુનિટી આપવા માટે આવશે. પણ ઘણી બધી સારી સારી કંપનીઓના એવા રૂલ હોય છે કે 8 સેમેસ્ટર જે છે
4 વર્ષ એટલે 8 સેમેસ્ટર થયા. 8 સેમેસ્ટરમાંથી એક પણ સેમેસ્ટરમાં બેકલોગ હોવો જોઈએ નહીં, અથવા એટીકેટી પણ ના આવેલી હોવી જોઈએ. આવું ઘણી બધી કંપનીના રૂલ હોય છે. આ મારા રૂલ નથી, અલગ અલગ કંપનીઓના રૂલ છે. જો તમને બેકલોગ આવી, માની લો કે તમને મેથેમેટિક્સની અંદર બેકલોગ આવી, બરાબર, તો બેકલોગ આવે એટલે એને એક્સેપ્ટ નહીં કરી લેવાનું. જો તમે સારી રીતે પેપર આપ્યું હોય તો એને રીએસેસમેન્ટમાં નાખો. બની શકે રીએસેસમેન્ટમાં તમે નાખો અને તમારું રિઝલ્ટ પાસ થઈને આવે તો તમે બચી જાઓ છો, બરાબર. બટ માની લો કે તમારી એક બેકલોગ કન્ફર્મ થઈ કે તમે રીએસેસમેન્ટ કરાવ્યું છતાં પણ તમારી બેકલોગ છે, બરાબર, તો ઘણી બધી કંપનીઓ એવું કન્ડિશન રાખશે કે કોઈ પણ સ્ટુડન્ટને એક પણ બેકલોગ આવેલી હોવી જોઈએ નહીં, એટીકેટી એક પણ સેમેસ્ટરમાં આવેલી હોવી જોઈએ નહીં. પછી ભલે આગળ જઈને તમે બીજા સેમેસ્ટર કે ત્રીજા સેમેસ્ટરની અંદર તમે મેથેમેટિક્સ 1 ની જે એટીકેટી હતી એ તમે ભલે આગળ જઈને ક્લિયર કરી હોય. ઘણી બધી કંપનીઓ તો એવું કહે છે કે 8 સેમેસ્ટરમાં કોઈ પણ બેકલોગ ના હોવી જોઈએ. પહેલા સેમેસ્ટરની અંદર ભલે બાળકને 3 એટીકેટી આવી પણ એને ક્લિયર કરેલી છે, કોઈ વાંધો નહીં. પણ ઘણી સારી કંપનીઓ એવું ઈચ્છે છે કે સ્ટુડન્ટને એક પણ સેમેસ્ટરની અંદર એટીકેટી હોવી જોઈએ નહીં, જેને આઈડિયલ એન્જિનિયરિંગ કહેવાય. એટલે કે તમારી 8 સેમેસ્ટરની જે માર્કશીટ છે એ એક જ વખત હોવી જોઈએ. એક જ વખત એટલે કેવી રીતે? સેમેસ્ટર 1 એ તમે પાસ કરી દીધું એટલે એની એક માર્કશીટ, સેમેસ્ટર 2 તમે આખું પાસ કરી દીધું એટલે એની બીજી માર્કશીટ, સેમેસ્ટર 3 તમે આખું પાસ કરી દીધું એટલે એની ત્રીજી માર્કશીટ. પણ સેમેસ્ટર 1 ની અંદર તમે મેથ્સમાં ફેલ થયા પછી એની એક્ઝામ તમારે ક્યારે આપવાની હોય? તો કે સેમેસ્ટર 2 ની એક્ઝામ જ્યારે આવે ત્યારે એમાં જોડે જોડે એક્ઝામ આવે. તો એ વખતે તમે જ્યારે પાસ કરો મેથેમેટિક્સ 1 ત્યારે એની અલગથી માર્કશીટ આવે. તો સેમેસ્ટર 1 ની કેટલી માર્કશીટ થઈ? 2. અમુક તો સ્ટુડન્ટ અમે એવા જોયેલા છે કે 8 સેમેસ્ટર ભેગા કરો તો 15, 20, 25, 30 જેટલી માર્કશીટ થાય. તો એ તમે યોગ્ય રીતે એન્જિનિયરિંગ પૂરું કરેલું કહેવાય નહીં. તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુમાં જાઓ અને તમે 15, 20, 25 માર્કશીટ લઈને જાઓ તો એનો મતલબ શું સામેવાળો સમજે કે આ ભાઈએ તો કોલેજમાં જલસા જ કર્યા છે, બરાબર, આને કોઈ જોબ આપવાની અમારે જરૂર હોતી નથી. તો ખાસ મારી અહીંયા ટકોર છે કે દરેક સ્ટુડન્ટને એવી ટ્રાય કરવાની છે કે બને ત્યાં સુધી કોઈ પણ એટીકેટી આવે નહીં. હવે એટીકેટી આવી ગઈ તો એક અસર તો તમારા પ્લેસમેન્ટમાં તો પડવાની જ છે, જે મેં તમને કહી દીધું. પણ બીજી અસર જે છે એ બહુ મોટી અસર છે. તમે દિવસે ને દિવસે દલદલમાં ફસાતા જશો. એમાં ફસાતા જશો દલદલ. મેં નામ આપેલું છે દલદલ. તમને ખબર છે કે ભાઈ પાણીથી ભરેલું એક ખાબોચિયું પડેલું હોય અને એની અંદર કીચડ હોય, કાદવ કીચડ હોય, એમાં આપણે પગ મૂકીએ એટલે આપણો પગ આપણે બહાર કાઢવાની કોશિશ તો કરીએ, પણ આપણને બી ખબર છે કે બે પગ જો કાદવ કીચડની અંદર હોય તો ધીમે ધીમે જેમ જેમ ટાઈમ જાય એમ આપણે કાદવની અંદર જતા રહીએ, બરાબર. બહાર નીકળવાનો ટ્રાય કરીએ પણ એના કરતાં તો આપણે અંદર જવાની વધારે આપણે કોશિશ ના કરતા હોય, કાદવ કીચડ જ આપણને ખેંચતો હોય. સેમ એવી રીતે અહીંયા તમે પણ દલદલની અંદર ફસાઈ જશો. કેવી રીતે સર? થોડુંક સમજાવો. માની લો કે સેમેસ્ટર 1 ની અંદર તમારે બેટા 3 સબ્જેક્ટની અંદર એટીકેટી આવે છે. તમે એનું રીએસેસમેન્ટ કરાવ્યું છતાં પણ એટીકેટી એઝ ઇટ ઇઝ જ રહે છે. તો હવે આ ત્રણેય સબ્જેક્ટની જે એક્ઝામ છે એ તમને ક્યારે આપવા મળે? તો કે સેમેસ્ટર 2 ની અંદર, બરોબર, સેમેસ્ટર 2 ની જ્યારે પણ એક્ઝામ આવશે, ધારો કે એમાં સબ્જેક્ટ છે 1, 2, 3, 4, 5, 6. તો સેમેસ્ટર 2 ની એક્ઝામ, સેમેસ્ટર 1 ની એક્ઝામ ક્યારે છે ભાઈ? ડિસેમ્બરના એન્ડમાં, 31 ડિસેમ્બરથી ચાલુ થાય છે. તો સેમેસ્ટર 2 ની એક્ઝામ એમ માનો કે મે અથવા જૂન મહિનામાં આવશે. માની લો કે આપણે જૂન મહિનો પકડી લીધો. તો જૂન મહિનાની અંદર તમારે આ 6 સબ્જેક્ટની તો તૈયારી કરી અને એક્ઝામ આપવાની જ છે, પણ સાથે સાથે તમારે આ જે 3 સબ્જેક્ટ સેમેસ્ટર 1 ની અંદર જે એટીકેટી આવ્યા હતા એ પણ તમારે આપવા પડશે સેમ 1 ના, બરાબર. તો ટોટલ સેમ 2 ની અંદર તમારે કેટલા સબ્જેક્ટની એક્ઝામ આપવાની થશે? તો આ અને બીજા 3 એટલે 9 સબ્જેક્ટની તમારે એક્ઝામ આપવી પડશે. હવે ઓલરેડી તમે 6 સબ્જેક્ટ એક સાથે સંભાળી નહોતા શકતા, એમાંથી 3 માંડ પાસ કર્યા છે અને 3માં તમે ફેલ થયેલા છો, તો આ 9 સબ્જેક્ટ કેમ ના સંભાળી શકશો? એક વસ્તુ વિચાર કરજો.
દિલ ઉપર હાથ રાખીને વિચાર કરવાનો કે 6 સબ્જેક્ટ જો આપણે નથી સંભાળી શક્યા તો એક સાથે 9 સબ્જેક્ટ આપણે કેવી રીતે સંભાળીશું. કારણ કે કોલેજમાં ચાલતું હોય સેમેસ્ટર 2, તમે અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી ભણતા હોય, તમે અમારા પ્લેટફોર્મ ઉપરથી ભણતા હોય, તો લાઈવ સેશન વગેરે થતા હોય સેમેસ્ટર 2 ના. સેમેસ્ટર 1 નું તો કોઈ તૈયારી જ ના કરાવતું હોય, એટલે બધું તમારે જાતે કરવાનું. બરાબર? તો દલદલમાં શું શું આવે? તો કે એક સાથે આટલા બધા સબ્જેક્ટ. બીજું, તૈયારી આની થાય કોલેજમાં, આની કોઈ એટલે કોઈ તૈયારી ના કરાવતા હોય. એટલે આ ત્રણેય સબ્જેક્ટ પાછા આપણે જાતે પ્રિપેર કરવાના. એટલે બીજો નંબરનો દલદલ આ થયો. એટલે આ દલદલમાં તમે ફસાતા જશો. અને માની લો કે આમાં તમારે ચારેક પાછી કેટી આવી ગઈ, તો એ તમારે સેમેસ્ટર 3 ના એન્ડમાં આપવી પડશે. અને જેમ જેમ તમે આગળ જાઓ એમ સેમેસ્ટરના જે સબ્જેક્ટ વગેરે છે એ ડે બાય ડે ટફ થતા જતા હોય. તો એ ટફ સબ્જેક્ટને તો સાચવવાના, એની જોડે જોડે આગળના સેમેસ્ટરોમાં જે એટી કેટી આવેલી છે એને પણ ક્લિયર કરવાની છે. તો ધીમે ધીમે આવું થવા લાગે એટલે તમારો કોન્ફિડન્સ તૂટવા લાગે. અને ઘણા બધા સ્ટુડન્ટને અમે જોયા છે કે પછી એમનું ડિગ્રી એન્જિનિયરિંગ જે છે એ છોડી દે છે અને પછી નેક્સ્ટ યર બીએસસી કે બીસીએ કે આવા અલગ અલગ કોર્સ જે છે એ લઈ અને એમનું સ્ટડી પાછું કન્ટિન્યુ કરે છે. તો આવી વસ્તુ તમારી જોડે ન થાય એટલા માટે જ આવા સરસ મજાના વિડીયો દ્વારા તમને ઇન્ફોર્મેશન આપી રહ્યો છું. તો બીજી વસ્તુ આપણે કરી દલદલની વાત. હજુ એક દલદલની અંદર મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમારા સેમેસ્ટરની એક્ઝામ 6 સબ્જેક્ટ છે સેમેસ્ટર 2 ની એક્ઝામ. માની લો કે 1 જૂનથી ચાલુ થયું એક્ઝામ, બરાબર? 1 જૂન પછી એક એક દિવસની રજા હોય જનરલી બધામાં. 1લી, પછી 3જી, પછી 5મી, પછી 7મી, પછી 9મી, સન્ડે વગેરે આવે તો કાઢી નાખવાનો. બરાબર? 1, 3, 5, 7, 9 અને 11 આવી રીતે એક્ઝામ ડેટ છે આ 6 સબ્જેક્ટની. બરાબર? હવે અહીંયા વચ્ચે ગેપ પડ્યો કે જેમાં તમને રજા મળી. પહેલું પેપર માની લો કે મેથેમેટિક્સનું હતું, પછી આવ્યું બીજો કોઈ સબ્જેક્ટનું. બરાબર? તો માની લો કે C++ લેંગ્વેજ છે એનો અહીંયા પેપર આવ્યો. તો 1 અને 3 ની વચ્ચે એક દિવસની રજા છે. તો એ તમારે રજા કોના માટે છે? આ જે પેપર જે છે 3જી તારીખે એની પ્રિપેરેશન માટે છે. પણ જીટીયુ વાળા શું કરશે? તમે જે સબ્જેક્ટમાં ફેલ થયા છો, આ સબ્જેક્ટ ઈ વચ્ચેની રજાઓમાં સેટ કરશે. કઈ રજાઓમાં? વચ્ચેની રજાઓમાં. એટલે તમે જુઓ, જેને એટીકેટી આવે છે અને 1 જૂને તો પેપર છે જ, પછી એને 2 જૂને બી રહેવાનું, 3જીએ રહેવાનું, 4થીએ રહેવાનું, 5મીએ રહેવાનું, 6ઠીએ રહેવાનું. મતલબ એને કોઈ અલગથી વાંચવાનો ટાઈમ મળવાનો નથી. તો સૌથી મોટું દલદલ આ છે. અને જેણે બધા જ સબ્જેક્ટ પાસ કરેલા છે એને તો જે એઝ ઇટ ઇઝ રજા મળે છે વાંચવા માટે, એ રજા મળવાની જ છે. તો આમાં તમને ટાઈમ પણ નહીં મળે પ્રિપેરેશન કરવાનો અને વાંચવાનો. અને તમે દિવસે ને દિવસે એકદમ વધારે પડતા દલદલની અંદર ફસાતા જશો અને એક ટાઈમે તમે બહુ જ ફ્રસ્ટ્રેટ થઈ જશો. અમને ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ આવે છે કે સર હવે આટલા સબ્જેક્ટમાં બેકલોગ છે, ક્લિયર જ નથી થતી. એનું એક જ રીઝન કે પહેલા જ સેમેસ્ટરથી સ્ટુડન્ટ પ્રોપર રીતે ધ્યાન નથી આપતો. એટલીસ્ટ તમે પહેલું બીજું સેમેસ્ટરને સમજો કે પહેલા બીજા સેમેસ્ટરમાં ખાલી આગલા દિવસે વાંચીને વન શોટ રિવિઝન જોઈ અને એક્ઝામ આપવા ના જવાનું હોય. પહેલું બીજું સેમેસ્ટર સમજવાનું હોય કે મારે આ રીતની ગ્રીપ આવે છે એન્જિનિયરિંગની અંદર અને હું આટલું વાંચું છું તો હું આટલા માર્ક્સ લાવી શકું છું. એ ગ્રીપ તમારે સમજવી પડશે અને એ તમને જાતે જ ખબર પડે. તો તમે એટલીસ્ટ 1 મહિના પહેલા ચાલુ કરો પહેલા સેમેસ્ટરની અંદર. બીજા સેમેસ્ટરની અંદર 20 દિવસ પહેલા ચાલુ કરો. તમે પહેલા સેમેસ્ટરની અંદર મહિનો પહેલા ચાલુ કર્યું તો એ તમારું સારી રીતે ક્લિયર થઈ ગયું. અને બીજા સેમેસ્ટરની અંદર 15 કે 20 દિવસ પહેલા ચાલુ કર્યું તો બી સારી રીતે ક્લિયર કર્યું. તો પછી થર્ડ સેમેસ્ટરની અંદર આપણે એવું એપ્રોક્સિમેશન લગાવી શકીએ કે હવે હું ભાઈ એક્ઝામના 10 દિવસ પહેલા બધા સબ્જેક્ટ લઈને બેસીશ તો પણ મારું સારી રીતે સેમેસ્ટર ક્લિયર થઈ જશે. પણ એ તમારે જ એક્સપિરિયન્સ કરવાનો છે. હવે તમે પહેલા જ સેમેસ્ટરની અંદર મેથ્સનું પેપર 31 ડિસેમ્બરે માની લો કે છે, પણ તમે 30 તારીખે બધું લઈને બેઠા અને આખા સેમેસ્ટરમાં નથી કોઈ વિડીયો જોયા, નથી આપણે કોઈ લાઈવ સેશન જોયા, નથી આપણે કોઈ રેકોર્ડિંગ જોયા અને પછી પાર્શિયલ ડેરિવેટિવ અને મલ્ટિપલ ઇન્ટિગ્રલ લઈને બેસો, તંબુરો એની અંદર ખબર પડે? કશું જ ખબર ના પડે. અને પછી કે સાહેબ આઈએમપી આપો. આઈએમપી થી આની અંદર પાસ થવાય નહીં. કારણ કે જીટીયુ વાળા ડેટા તો નાના મોટા ચેન્જ કરે જ છે. એટલે આ વસ્તુ બહુ જ અગત્યની છે. સ્ટુડન્ટ પાછળથી બહુ જ હેરાન થાય છે. એટલે ફરીને કહું છું, આને તમે સિરિયસલી લેજો. જે સ્ટુડન્ટ સિરિયસલી નહીં લે એ ઓબ્વિયસલી હેરાન આગળ થવાનો જ છે. બરાબર? ત્રીજી વસ્તુ, જો તમે ધ્યાન નહીં રાખો
તો તમે ડિટેન પણ થઈ શકો છો. ડિટેન એટલે તમારું વરસ બગડશે. સર વરસ બગડવું એટલે કેવી રીતે? જનરલી જો સેમેસ્ટર 1 છે માની લો કે, બરોબર, પછી 2 છે, 3 છે, 4 છે અને સેમ 5 છે. માની લો કે તમે સેમેસ્ટર 5 ની અંદર આયા, બરોબર, તો આ સેમેસ્ટર 5 તમારે નહીં જોવાનું અને એની આગળ વાળું સેમેસ્ટર છે એ પણ તમારે નહીં જોવાનું. ધ્યાનથી ઉદાહરણ સમજજો. તમે સેમેસ્ટર 5 ની અંદર આયા તો તમારે સેમેસ્ટર 5 ની તો તમે હજી એક્ઝામ આપી જ નથી. તમારે એની આગળ વાળું જે સેમેસ્ટર છે એ કન્સિડર નહીં કરવાનું. આ ત્રણ સેમેસ્ટર 1, સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 3 ત્રણેયમાં માની લો કે 6 સબ્જેક્ટ છે, એટલે 18 સબ્જેક્ટમાંથી જો તમારી 4 બેકલોગ અથવા 4 થી વધારે બેકલોગ હશે તો તમને બેટા ડિટેન કરી દેવામાં આવશે. એટલે તમને 5મા સેમેસ્ટરની અંદર એન્ટર થવા નહીં દે. એટલે 5મું સેમેસ્ટર એટલે તમારું 3જું વર્ષ, એટલે 3જું વર્ષ તમારું ચાલુ જ નહીં થાય. તમારું 5મું સેમેસ્ટર તમે ભણશો તો પણ તમારું કન્સિડર નહીં થાય. તો શું થાય? તો હવે જે સ્ટુડન્ટ 5મા સેમેસ્ટરમાં જતો રહ્યો છે, તમારે જવાનું હતું પણ તમે ડિટેન થયા, એટલે તમારું હવે એ બીજું વર્ષ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ ગણાય અને એ વર્ષની અંદર જે તમારી 4 અથવા 4 થી વધારે એટીકેટીઓ હતી કે બેકલોગ હતા એને તમારે એ વર્ષની અંદર સોલ્વ કરવાની, પછી જ તમે નેક્સ્ટ યર સેમેસ્ટર 5 ની અંદર એન્ટર થઈ શકો છો. તો બેટા વર્ષ ના બગાડવું હોય તો જાગ્યા ત્યારથી સવાર. અત્યાર સુધી ભલે આપણે રખડ્યા, 1 મહિનો કોલેજ ચાલુ થઈ ગઈ છે, 1 મહિનાથી ભલે આપણે રખડ્યા, મિડ સેમેસ્ટરની એક્ઝામો નજીક આવે છે, તહેવારો પણ નજીક આવે છે, પણ એટલીસ્ટ અગર આપણે ડેઈલી 2-2 કલાક પણ રીડિંગ કરીએ, એક સબ્જેક્ટ સારી રીતે રીડિંગ કરીએ, 2 સબ્જેક્ટ સારી રીતે રીડિંગ કરીએ, તો પણ લગભગ ડિસેમ્બર મહિનો આવતા સુધીમાં આપણો બધો સિલેબસ સારી રીતે કમ્પ્લીટ થઈ જાય. તો જીટીયુમાં ફેલ થવાના આ બહુ જ બધા અસરો છે. સૌથી પહેલી અસર પ્લેસમેન્ટમાં તો અસર થવાની જ છે. બીજું, દલદલો મેં તમને સમજાયા કેવી રીતે તમે દલદલમાં ફસાતા જશો. 3 ટાઈપના દલદલ કીધા. તમને ના ખબર હોય તો આગળ પાછો વિડીયો રિવાઇન્ડ કરીને એકવાર ફરીવાર જોઈ શકો છો. અને ત્રીજું, ડિટેન પણ તમે થઈ શકો છો, તમારું વર્ષ પણ બગડી શકે છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો બહુ જ સારી રીતે સમજમાં આવી ગયો હશે. આવા જ જીટીયુ રિગાર્ડિંગ અને અલગ કોલેજ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન લેવા માટે જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે એમાં બધાને શેર કરો. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.